500 અને રૂપિયા 1000ની નોટની બદલીમાં પહેલીવાર 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવશે। 2000 રૂપિયાની નોટ 10 નવેમ્બરે ઇસ્યુ કરાશે। તેનો રંગ ગુલાબી રહેશે। આ નોટની એક બાજુ ગાંધીજીનો ફોટો અને બીજી બાજુ સિમ્બોલ સાથે 2000 રૂપિયા લખેલું હશે। આ નોટની પાછળ મંગળયાનનો ફોટો રહેશે। મંગળયાન ભારતના વૈજ્ઞાનિક અને રિસર્ચ ડેવલપમેન્ટની એક ગૌરવશાળી સિદ્ધિ છે। સાવધાન, નવી ચલણી નોટ છે ટેકનોક્રેટ। સંગ્રહ કરશો તો આવશો રડારમાં। બેનામી સંપત્તિના બાદશાહ હવે દબોચાશે। નવી ચલણી નોટથી કાળું નાણું રાખનારાઓ સહેલાઈથી ઓળખી શકાશે, કેમ કે આ નોટમાં ઉપયોગ થયો છે ખાસ ટેકનોલોજીનો। 500 અને 2000ની નવી નોટ બનાવવા આધુનિક નેનો ટેકનોલોજીનો ઉપયોગ થયો છે। તેમાં જીપીએસ ચિપ એનજીસી લાગેલી હશે, જેમાં પાવરનો કોઈ સોર્સ નથી હોતો। તે માત્ર સિગ્નલ રિફ્લેક્ટરની જેમ કામ કરે છે। સેટેલાઇટથી સિગ્નલ છોડવા પર તે એનજીસીથી રિફ્લેક્ટ થશે। તેનાથી લોકેશનની જાણ થશે। જમીનની અંદર 120 મીટર ઊંડા ખાડામાં પણ તે સિગ્નલ પકડશે। સેટેલાઇટ સિગ્નલથી જાણવા મળશે કે કોઈ ખાસ લોકેશનમાં કેટલી નોટ છે। સંખ્યા વધારે હોવા પર તપાસ એજન્સીઓને તેની સૂચના આપવામાં આવશે। નોટનો નાશ કર્યા વિના જીપીએસ ચિપને કાઢવી શક્ય નથી। RFID ટેગવાળી આ ચલણી નોટ ટ્રેક કરી શકાશે। કઈ નોટ ક્યાં છે તે જાણી શકાશે। જો વધુ માત્રામાં નોટ બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાઓમાં પડી હશે તો તેની સૂચના ઇન્કમ ટેક્સ વિભાગને પહોંચી જશે, જેથી તેની તપાસ થઈ શકે। હવે વાત ચલણી નોટના સાઇઝની। તો રૂપિયા 2000ની ચલણી નોટ 66 mm લાંબી અને 166 mm પહોળી છે। આ નોટની કોપી કરવી મુશ્કેલ છે, કેમ કે આ નોટની ડિઝાઇન ખૂબ ખાસ રીતે કરવામાં આવી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રૂપિયા 2000ની નવી નોટનું છાપકામ મોસૂરમાં થયું છે। જો કે સરકારે આ વાતની ઔપચારિક જાહેરાત નથી કરી। જો કે 25થી વધુ મોટા દેશોમાં મોટી રકમની ચલણી નોટ પર પ્રતિબંધ છે। ચીનમાં 100 યુઆન, અમેરિકામાં $100 અને બ્રિટનમાં 50 પાઉન્ડથી મોટી ચલણી નોટ ચલણમાં નથી, કેમ કે મોટી ચલણી નોટ ભ્રષ્ટાચારનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।